જય વસાવડા ગુજરાતી ભાષાનું એક એવું નામ છે જેનો પરિચય ન હોય અને એમનો પરિચય આપવો પડે એ કદાચ ગુજરાતી જ ન હોય. આપણે સૌએ આપણો ધબકારો ગુજરાતીમાં રાખ્યો છે, એટલે કે આપણા સૌના હૈયામાં માં ગુર્જરી વસે છે. પણ માં ગુર્જરીના હૈયામાં જે વસે છે એવા આપણા સૌના પ્રિય જય વસાવડા આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે. એ વાતનો ખૂબ હરખ અને રાજીપો વ્યક્ત કરું છું. જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. બધા ગુજરાતીઓનું હું અપેક્ષા ભટ્ટ મ્યુનિક ગુજરાતી સમાજ તરફથી ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. જે કારણથી આપણે સૌ આજે અહીં મળ્યા છીએ એ કારણ રહીશ મણિયારના આ શેરમાં છે કે મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે. મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે. ભૂસાવા ક્યાં દીધો છે કક્કો હજી પાટીમાં રાખ્યો છે. ને મલક કંઈ કેટલા ખૂંદ્યા બધાની ધૂળ ચોટી. પણ વિદેશની ધરતી પર આટલા ગુજરાતીઓ મળ્યા હોય ને આ શેર યાદ ન આવે તો જ નવાઈ લાગે કે મલક કંઈ કેટલા ખૂંદ્યા બધાની ધૂળ ચોટી. પણ મારો ધબકારો મેં હજુય ગુજરાતીમાં રાખ્યો છે. આપણે સૌએ આપણો ધબકારો ગુજરાતીમાં રાખ્યો છે, એટલે કે આપણા સૌના હૈયામાં માં ગુર્જરી વસે છે. પણ માં ગુર્જરીના હૈયામાં જે વસે છે એવા આપણા સૌના પ્રિય જય વસાવડા આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે. એ વાતનો ખૂબ હરખ અને રાજીપો વ્યક્ત કરું છું. કવિ હરીન્દ્ર દવે એમની એક પંક્તિમાં એવું લખે કે ના મેળે નહીં આવું, મેળાનો મને થાક લાગે. તમારી રવિવારની કિંમતી સાંજ તમે જય વસાવડાને નામ કરી છે ત્યારે હું એ વાતની ખાતરી આપું છું કે આ મેળાનો તમને થાક નહીં લાગે. જ્યારે અહીંથી તમે આજે જશો ત્યારે આ જીવતી જાગતી લાઇબ્રેરીના ખજાનામાંથી તમારી કિંમતી સાંજના બદલામાં કંઈ કેટલી અમૂલ્ય સામગ્રી તમારી સાથે લઈને જશો એનો મને વિશ્વાસ છે. જય વસાવડા ગુજરાતી ભાષાનું એક એવું નામ છે જેનો પરિચય ન હોય અને એમનો પરિચય આપવો પડે એ કદાચ ગુજરાતી જ ન હોય. પણ એમના વિશેની થોડી રસપ્રદ માહિતી અને થોડા રસપ્રદ આંકડાઓ મારે તમને કહેવા છે. ગુજરાતી ભાષાના સૌથી લોકપ્રિય લેખક જય વસાવડા ગુજરાત સમાચારની એમની કોલમ સ્પેક્ટ્રોમીટર અને અનાવૃતના માધ્યમથી 70 લાખ વાચકો સુધી પહોંચે છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને યુટ્યુબ જેવા સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર એમના 8 લાખથી વધુ ફોલોઅર્સ છે. ઘણા પ્રકાશનોમાં મળીને 5000થી વધારે લેખ અને દેશ વિદેશમાં આપેલા 6000થી વધારે જાહેર પ્રવચનમાં તેઓ ધર્મથી માંડીને ફ્રેન્ડશિપ ડે, અર્થકારણથી માંડીને રાજકારણ, વિશ્વ સાહિત્યથી માંડીને વિશ્વની ફિલ્મો અને સ્પોર્ટ્સથી માંડીને શૃંગાર સુધીના તમામ વિષયો અને એ ઉપરાંત પણ કંઈ કેટલા વિષયોની બહોળી રેન્જને આવરી લે છે. પ્રવાસ એ જય વસાવડાનું પ્રાણવાયુ છે. ફરવાના શોખીન મારી જેવા લોકોને આ વાત જાણીને ખૂબ આનંદ થશે કે 2004માં અમેરિકાની પ્રથમ વિદેશ યાત્રા બાદ તેઓએ યુકે, જર્મની, ઇઝરાયલ, યુએઈ, થાઇલેન્ડ, નેધરલેન્ડ, ફ્રાન્સ, કેનેડા, ઇટલી, કંબોડિયા, કેન્યા, બેલ્જિયમ, ભૂતાન, ઓમાન, ગ્રીસ, સ્વિટ્ઝરલેન્ડ, તુર્કી, ઓસ્ટ્રેલિયા, નોર્વે, ફિનલેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રિયા, મેક્સિકો, પેરુ, ચેક રિપબ્લિક, મલેશિયા, કતાર અને જાપાન વગેરે દેશોની સફર ખેડી છે. જયભાઈને માટે મારે રાજેશ વ્યાસ મિસ્કીનના 2 શેર કહેવા છે કે રખડું છીએ સ્વભાવથી. જયભાઈ, રખડું છીએ સ્વભાવથી શું ઘર બનાવ્યા. શેર તમારા માટે
કે રખડું છીએ સ્વભાવથી, શું ઘર બનાવીએ, બેસી ગયા ત્યાં હાશનો અવસર મનાવીએ, ને ગમશે બધે જ બસ એક શરત છે ઓ જિંદગી, ગમશે બધે જ બસ એક શરત છે ઓ જિંદગી, કરીએ બહાલ સૃષ્ટિને સુંદર બનાવીએ. જયભાઈ વધુ ને વધુ પ્રવાસ ખેડતા રહે અને સૃષ્ટિને બહાલ કરતા રહે એવી શુભકામનાઓ. તેઓએ કોલેજ કાળમાં 300 થી વધુ સ્પર્ધાઓમાં વિજય મેળવ્યા બાદ સેંકડો જાહેર સન્માન મેળવ્યા છે. એમના ઘરમાં 18,000 થી વધારે પુસ્તકો છે. તેઓ 20 થી વધારે પુસ્તકો લખી ચૂક્યા છે અને એમના સુપ્રસિદ્ધ પુસ્તકોની નકલો 20,000 નો આંકડો પાર કરી ચૂકી છે. તમને બધાને જાણીને નવાઈ થશે કે તેઓ પ્રાથમિક શાળાનું પગથિયું પણ ચડ્યા નથી. મમ્મી પપ્પા પાસે ઘરે જ રહીને પ્રાથમિક શિક્ષણ મેળવનાર જય વસાવડા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને પૂજ્ય મોરારી બાપુના કાર્યક્રમમાં આમંત્રિત વક્તા તરીકે ગયા છે અને એમના હસ્તે સન્માનિત થયા છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એમના માટે એવું લખે છે કે જય વર્તમાન પેઢીના લોકપ્રિય કોલમિસ્ટ, ઉમદા વક્તા અને પારાવાર પ્રવાસી છે. એમનું ઉર્જાવાન વ્યક્તિત્વ ગુજરાતના વૈચારિક જગતને વધુ ને વધુ સમૃદ્ધ બનાવે છે. પૂજ્ય મોરારી બાપુ એમના માટે એવું લખે કે જય વન ડે પણ રમી શકે, 2020 પણ રમી શકે અને ટેસ્ટ મેચ પણ રમી શકે. બાપુની તલગાજરડી આંખોએ જય વસાવડા પર હંમેશા પ્રેમ વરસાવ્યો છે. ગુજરાતી ભાષાના શિરમોર એવા કવિશ્રી વિનોદ જોશી એમના માટે ખૂબ સરસ વાત લખે છે કે જેમ્સ બોન્ડ હોય કે કાલિદાસ, જય વસાવડા પાસે વિષયને પકડમાં લેવાનું અને એને અનુરૂપ ભાષા પ્રયોજવાનું અપ્રતિમ કૌશલ છે. એની ભાષા ક્યારેક ઝંઝાવાત જેવી તો ક્યારેક સુકુમાર મલય લહર જેવી ચિત્તહર હોય છે. જય આપણો સિદ્ધ જ નહીં પણ સંસિદ્ધ અને સ્વયં સિદ્ધ લેખક છે. આ થોડી વાતો મેં જયભાઈનું પુસ્તક જે એમના મામીએ એમને ગિફ્ટ કરેલું, એનું નામ છે રેઇન ટોપ. એમાં ખૂબ મજાના લોકોએ એમના માટે ખૂબ મજાની વાતો લખેલી છે. એમાંથી આ થોડી વાતો મેં લીધી છે. કવિત્રી પારુલ ખખ્ખર એમના માટે એવું લખે છે કે વિષય સામાજિક હોય કે રાજકીય, આંતરરાષ્ટ્રીય હોય કે સાહિત્યિક, જયભાઈ એકવાર પોતાનો મત જાહેર કરી દે પછી ડગવાનું નામ ન લે. જયભાઈ સારાને સારું કહેવામાં વિલંબ પણ ન કરે અને ખોટું હોય એને ખોટું કહેતા ડરે પણ નહીં. કોઈ પણ ઘટનાને પોતાના ત્રાજવે તોડતી વખતે એક પણ પલ્લું પૂર્વગ્રહથી નમી ન જાય એનું ધ્યાન રાખીને જયભાઈ દરેક વાતને ન્યાય આપી શકે છે. કવિશ્રી વિમલ પંડ્યા એમના માટે એવું લખે છે કે પ્રવાસ એને અતિશય પ્રિય, વાનગીઓનું વૈવિધ્ય માણવાની મોજ પણ એની પોતીકી, ફિલ્મોનો અભ્યાસ તો ભલભલાને અચંબામાં નાખી દે એવો, અને વાંચનમાં એની તોલે કોઈ આવી શકે એવું કોઈ મેં આજ સુધી જોયું નથી. ચાહકોને એક સરખા સ્નેહથી મળતો, બિરદાવતો ને વારંવાર યાદ કરતો જય લાખો લોકોનો ચહિતો હોય એ જરા પણ નવાઈની વાત નથી. શબ્દ એને ફળ્યો છે અને એના થકી શબ્દનો જય થયો છે. અને હવે હું તમારી આતુરતાનો અંત લાવવા તરફ જઈ રહી છું. કવિશ્રી પ્રણવ પંડ્યાના મને ખૂબ ગમતા અને મને ખૂબ વહાલા બે શેર. હંમેશા લાગતું કે લાગણી ઢોળાતી ભાષામાં, હંમેશા લાગતું કે લાગણી ઢોળાતી ભાષામાં, જ્યારે તોતડાતા બોલતો હું દેહાતી ભાષામાં, ને બીજી ભાષા સુણી બે કાનથી બે આંખથી વાંચી, બીજી ભાષા સુણી બે કાનથી બે આંખથી વાંચી, હૃદય એક જ હતું, રેડી દીધું ગુજરાતી ભાષામાં. જેમણે હૃદય રેડીને ગુજરાતી ભાષાને ચાહી છે અને જેમને હૃદય રેડીને ગુજરાતીઓએ ચાહ્યા છે એવા આપણા સૌના પ્રિય જય વસાવડાને હું ખૂબ આદર અને સ્નેહ સાથે મંચ પર પધારવાનું ઈજન આપું છું. સ્વાગત છે.